નમસ્કાર. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરની અંદર લીધેલું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચે ગુણનઆંક લીધેલો n. આ n નો ઉપયોગ કરી અને દાખલો એક લઈએ. દાખલાની રકમમાં જે વસ્તુ આપેલી છે ઓલરેડી મેં મૂક્યું છે. દાખલાની રકમ એવી છે કે એક સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. 3 તત્વો છે. એમાં કાર્બનની ટકાવારી 54.55 છે, હાઇડ્રોજનની ટકાવારી 9.06 છે અને ઓક્સિજનની ટકાવારી 36.39 છે. તો ત્રણેય તત્વોની આપણને ટકાવારી આપેલી છે અને સાથે સાથે સંયોજન છે એનું આણ્વીય દળ આપેલું છે 88 ગ્રામ પ્રતિ મોલ. અને આપણને એવું કહે છે કે જે આ સંયોજન છે એનું પ્રમાણસૂચક સૂત્ર શું હોઈ શકે અને અણુસૂત્ર શું હોઈ શકે. એટલે કે આપણે બે વસ્તુ શોધવાની કઈ છે, એક પ્રમાણસૂચક સૂત્ર અને બીજું અણુસૂત્ર. પણ એના બદલામાં શું આપ્યું છે કે ત્રણ તત્વો આપ્યા છે અને ત્રણેયની ટકાવારી આપેલી છે. હવે 3 ની ટકાવારી 100 થવી જોઈએ. જો કદાચ 100 ન થતી હોય તો અહીં તત્વ જે કદાચ હોય તો બધાનો ઓક્સિજનની ટકાવારી પણ ઓક્સિજન અંદર આપેલો છે અને 3 ની ટકાવારી આપણે ઓલરેડી અલ્ટિમેટલી 100 થાય. આપણો આ ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો દાખલો છે. તો ત્રણેયની ટકાવારી તો પહેલા દરેક વચ્ચેના ભાગની અંદર આપણે ગણવું કઈ રીતે, એટલે કોલમ જ તૈયાર રાખીએ છીએ. એટલે આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ આવે કે પહેલા શું કરવાનું કે જે દરેકનો પરમાણુ ભાર આપણે હોવો જોઈએ, મોઢે હોવો જોઈએ. કે કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે તો કે 12, હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે તો કે 1 અને ઓક્સિજનનો છે 100. આ દરેકના પરમાણુ ભાર એટલે 2 કોલમ પૂરા થઈ ગયા. 3 કોલમ થયા, 2 કોલમ તો આપણે ઓલરેડી આપેલા છે અને 1 કોલમ આપણે લીધું. હવે શું કરવું છે તો કે પરમાણુનો ગુણોત્તર. હવે પરમાણુનો ગુણોત્તર એટલે શું તો કે જે ટકાવારી આપેલી છે એને એના પરમાણુ ભાર વડે ડિવાઈડ કરો. એટલે કે અહીંયા 54.55 એના નીચે 12 અને ડિવાઈડ 12 કરે પરમાણુ ભાર વડે. અહીંયા 9.06 ડિવાઇડેડ 1 અને અહીંયા 36.39 ડિવાઇડેડ બાય 16. એટલે અહીંયા આપણે કોઈ રકમ મળશે જે ટેન્ટેટિવલી મને યાદ છે એ બેઝથી હું મૂકું છું કે અહીંયા 4.59 અહીંયા આવે છે લગભગ 4.5, અહીંયા 9.06 તો છે જ અને 16 3 48 16 દુ 32 એટલે 16 3 48 32 2 point something અને 2.8 જો હશે 2.8 પકડો ચાલો એ આવે છે. હવે શું કરવાનું કે આ જે આખી સંખ્યા જે મળી છે આપણને જે મળી છે ને એ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા વડે બધાને ડિવાઈડ કરવાનું જેથી કરીને તમને સાદો ગુણોત્તર મળશે. તો સૌથી નાની સંખ્યા કોણ આપણે છે 2.8. તો 4.5 ડિવાઇડેડ બાય 2.8, 9.06 તો એને પણ ડિવાઇડેડ બાય 2.8 અને 2.8 ના છેદમાં 2.8 એટલે આ તો આપણો 1 થયો છે. હવે 3 3 9 એટલે ઓલમોસ્ટ વચ્ચેનું જે છે ઓલમોસ્ટ વચ્ચેનું 3 2 ને 3 3 એટલે 3 9.06 ને 2.8 કરીએ તો 2 જેવું થશે. 3 3 ને 9 3 જેવું થાય લગભગ 3.1 કરો ચલો એને. એના પછી 4.5 અને 2.8 એટલે કીધું છે પણ 2 ને લગભગ 2 ની આસપાસ 2.8 એટલે આ સમજો હું ધારો કે એ માનું છું આ 1.99 આવ્યું ફોર એક્ઝામ્પલ આટલું આવ્યું છે. તો હવે સાદી પૂર્ણાંક સંખ્યાનો શું કરવાનું? સાદી પૂર્ણાંક સંખ્યાની અંદર 1.99 એ લગભગ આપણે શું થયું 2.0. આ કેટલું થયું 3.1 ની જગ્યાએ 3.0 અને આ તો 1 છે. હવે કહેવાનો તાત્પર્ય આ જે આવ્યું એ મેં એપ્રોક્સિમેટ કરેલું છે. પણ અહીંયા સાદી પૂર્ણાંક એટલે શું? આમાં દશાંશ ચિહ્નની વસ્તુ છે જગ્યાએ રાઉન્ડ ફિગર ટૂંકમાં આપણે કરવાનું છે. હવે આ કોનું પ્રમાણ આવે છે? જો આ કોનું પ્રમાણ આવ્યું? કાર્બનનું પ્રમાણ આવ્યું. આ કોનું પ્રમાણ આવ્યું તો કે હાઇડ્રોજનનું પ્રમાણ આવ્યું અને આ કોનું પ્રમાણ છે તો કે ઓક્સિજનનું પ્રમાણ છે. તો સૂત્ર આપણું પ્રમાણનું સૂચન કરતું સૂત્ર આપણું થયું શું તો કે કોણ કોણ હતું? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. આ 3 હતું. તો કાર્બન કેટલા થયા? પ્રમાણ 2. હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું થયું? 3 અને એના પછી ઓક્સિજન કેટલો? 1. એટલે આનું સૂત્ર શું થઈ ગયું તો કે Ce2H3O. આવું સૂત્ર થયું. હકીકતમાં આની અંદર 88 અણુ આણીદર છે ને એટલે હું અહીંયા એવું કરું છું કે ધારો કે હું અહીંયા 3.9 આવ્યું છે તો આનો 4 કરું છું. 4 કરવું એટલે અહીંયા H કેટલા થાય? 4 થાય ને? ખ્યાલ આવી ગયો? એટલે મેં થોડું સુધાર કર્યું કારણ કે આની સાથે સેટ કરવા માટે.
C2H4O આ શું થયું એનું પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે મને જે ટકાવારી કાર્બનની 54 આપેલી હાઇડ્રોજનની 9% અને ઓક્સિજનની 36% આપેલી હતી આનું સૂત્ર આટલું આનું સૂત્રનો ઉપયોગ જ કર્યો નથી ટકાવારી ઉપરથી મેં આખું કોલમ પૂરું કરીને દરેકનું પ્રમાણ કર્યું છે એવું સંયોજન કે જેમાં કાર્બનનું પ્રમાણ 2 હાઇડ્રોજન પ્રમાણ કરતા બમણું અને આ ઓક્સિજન પ્રમાણ એના કરતા અડધું છે આવું મને એક સૂત્ર મળી ગયું જેને આપણે શું કહેશું પ્રમાણ સૂચક સૂત્ર હવે દરેકની અંદર વજન મૂકી દઉં જેમ કે કાર્બન છે અહીંયા 2 તો અહીંયા 12 કરું છું પ્લસ 4 છે એ કોણ છે હાઇડ્રોજન એટલે 1 છે પ્લસ 1 છે કોણ ઓક્સિજન એટલે 16 તો 12 ને 24 થયા 24 ને 4 28 28 ને 16 આ 16 24 ને 28 28 ને 16 એટલે 44 થશે ને 28 ને 16 એટલે 44 થયા ઓકે હવે આ 44 શું આવ્યું આ એનો ગ્રામ પ્રતિ સૂત્રભાર ગ્રામ ને વિગતમાં લખીએ ગ્રામ પ્રતિ સૂત્રભાર એટલે કે મને જે સંયોજન આપેલું ટકાવારીને જે શ્રેણી પરથી શોધ્યું મેં પ્રમાણ સૂચક સૂત્ર એનો આ આવી ગયું જે મારે શોધવાનું હતું એ થઈ ગયું એની ઉપરથી મેં સૂત્રભાર શોધ્યું તો પ્રશ્ન થાય કે સૂત્રભાર શા માટે શોધ્યું છે સૂત્રભાર શોધવાનું રીઝન શું છે કારણ કે આપણે બીજી વસ્તુ પૂછી છે અણુ સૂત્ર મેળવો પણ અણુ ભાર આપેલો છે તો આપણને ખબર છે n બરાબર અણુ સૂત્ર ભાર છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર હવે તમને ખ્યાલ આવી ગયો બેટકો કે આ શા માટે બેટા કર્યું છે પ્રમાણ સૂત્ર ભાર શા માટે લીધું છે કારણ કે ડિવાઈડ કરવા માટે મારે n ની સંખ્યા લેવી છે તો આ સંખ્યા કેટલી છે આની દર કેટલો છે 88 અને નીચેના ભાગમાં કેટલો આવ્યું 44 એનો મતલબ n કેટલો આવ્યો 2 n આવી ગયો હવે આ જ વસ્તુ પાછું n નું લઉં છું n બરાબર હવે લઉં છું અણુ સૂત્ર આપને ખબર છે સૂત્ર લો તો સૂત્ર લો અને ભાર લો તો ભાર લો નીચે પ્રમાણ સૂચક સૂત્ર કિંમત મૂકીએ તો n બરાબર કેટલા છે n બરાબર 2 મૂક્યા અને અણુ સૂત્ર મારે મેળવવાનું છે અણુ સૂત્ર નીચે પ્રમાણ સૂચક સૂત્ર શું છે તો કે C2H4O તો અણુ સૂત્ર થાય શું આને બે વડે ગુણી નાખીએ એટલે થાય C4 C2 અને 2 અને H કેટલા 2 H 4 2 ને 8 H 8 અને O કેટલા 2 O2 આ શું આવી ગયું એનું અણુ સૂત્ર આવી ગયું આવા પ્રકારના દાખલાઓ આપણને તત્વની ટકાવારી ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર શોધો પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયા પછી દરેક તત્વોને એમાં પરમાણુ ભાર મૂકો એટલે પ્રમાણ સૂચક સૂત્ર ભાર મળશે એ સૂત્ર ભાર આપેલો હોય મળી ગયો એટલે તમને સમજી લેવાનું અંદર રકમમાં અણુભાર આપેલો છે અણુભાર છેદમાં પ્રમાણ સૂચક સૂત્ર ભાર મૂકશો એટલે n ની સંખ્યા મળશે અને પાછું સેમ ટુ સેમ એ સૂત્ર લઈ લો પણ ભારની જગ્યાએ ખાલી સૂત્ર રહેશે જો ભાર તો એની જગ્યાએ મેં શું કર્યું ખાલી સૂત્ર મૂકી દીધું અણુ પ્રમાણ સૂચક સૂત્ર તમને મળેલું છે n ની સંખ્યા મળી ગઈ 2 ને ગુણાકાર કરશો એટલે તમને મળશે અણુ સૂત્ર આ પ્રકારના પ્રમાણ સૂચક સૂત્ર અને અણુ સૂત્રના દાખલા છે એ વધારે આના પ્રેક્ટિસ માટે કરી શકાય પણ હજી હવે આપણે પાઠની અંદર લેસનની અંદર થોડા આગળ જઈએ કે તત્વ યોગ મિતિ એટલે શું છે તત્વ યોગ મિતિ કોઈ રાસાયણિક પ્રક્રિયા ત્યારે જ થાય કે જ્યારે એમાં પ્રક્રિયકો સંકળાયેલા હોય પ્રક્રિયકો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને એમાંથી પછી આપણને બને કોણ એમાંથી બને નિપજો તો દાખલા તરીકે જો મિથેનનું દહન કરું મિથેન એટલે CH4 ગેસિયસ છે અને ઓક્સિજનની હાજરીમાં દહન કરું ત્યારે મળે શું મળશે ઓક્સિજન કાર્બન સાથે જશે એટલે શું મળશે CO2 થશે અને ઓક્સિજન હાઇડ્રોજન સાથે થશે એટલે શું થશે H2O સીધી રાસાયણિક પ્રક્રિયાનું બેલેન્સિંગ માટે એક સૂત્ર યાદ રાખો એટલે વૃક્ષો વાવો વરસાદ લાવો એના જેવું સૂત્ર જેટલા કાર્બન એટલા કાર્બન ડાયોક્સાઇડ અને જેટલા હાઇડ્રોજન છે એના અડધા પાણી મૂકી દો તો હાઇડ્રોજન કેટલા 4 છે એટલે અહીંયા 2 મૂકું છું તો 2 ને 4 થઈ ગયા અડધા પાણી થયા એટલે તો હાઇડ્રોજન 4 થઈ ગયા હાઇડ્રોજન 4 થઈ ગયા કાર્બન 1 તો કાર્બન 1 ફક્ત તમારે બેલેન્સિંગ કોનું કરવાનું રહ્યું ઓક્સિજનનું રહ્યું તો ઓક્સિજન અહીંયા 2 છે 2 ને 2 4 અને ઓક્સિજન 2 કરો એટલે રાસાયણિક સમીકરણનું સંતુલન થઈ ગયું 2 થઈ ગયું હવે આનું અર્થઘટન કરું છું જો અહીંયા હું અર્થઘટન કરું છું અર્થઘટન હું જુદી જુદી રીતે કરું છું જુદી જુદી રીતે હવે અહીંયા શું હોય એક હોય કે નહીં અહીંયા એક હોય તો શું બતાવે છે એક મોલ રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો સંકળાયેલા છે એક મિથેન અને એની હાજરી મિથેન કોની હાજરીમાં સળગે છે ઓક્સિજનની હાજરીમાં તો એમ કહી શકાય કે 1 મોલ મિથેનનું દહન 2 મોલ ઓક્સિજન વાયુ સાથે કરવામાં આવે
ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી બને છે. એટલે પહેલું અર્થઘટન કોનું કર્યું? મોલ. તો શું કર્યું? 1 મોલ મિથેન એની 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 2 મોલ પાણી મળે છે. આવું શું થયું? અમારે મોલ નથી કેવું, એની જગ્યાએ સિમ્પલ દેશી ભાષા ન કહીએ, વિજ્ઞાનની ભાષા કહીએ, અણુભાર, અણુની સંખ્યા, અણુની સંખ્યા. અણુ કહીએ તો આ કેટલા દેખાય છે? 1 અણુ દેખાય છે. અહીંયા 2 ઓટું અણુ છે, પણ આગળ 2 છે ને, તો 1 અણુ એટલે આ પણ શું થયું? 1 અણુ મિથેનની 2 અણુ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરતા કેટલા અણુ કાર્બન ડાયોક્સાઇડ મળે છે? 1 અણુ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. અને કેટલા પાણીના અણુ મળે છે? 2 પાણીના અણુ મળે છે. તો આ શું થઈ ગયું? ત્રીજી વસ્તુ એટલે કે તમે એના અણુનો ઉલ્લેખ કર્યો. હવે મારે દળનો ઉલ્લેખ કરવો હોય તો દળનો ઉલ્લેખ કરીએ. ચાલો તો દળ કરીએ. તો દળ, આનું વજન કેટલું? તો કાર્બન કેટલા? 12. હાઇડ્રોજન 1 ના 1 એટલે 4 ના 4 થયા, 12 ને 4 16. તો હાઇડ્રોજન વજન કેટલું આવ્યું? 16 ગ્રામ. એના પછી 1 મોલનું. એના પછી અહીં કેટલું થયું? 16 દુને 32, 32 દુને 64, 64. કારણ કે 4 ઓક્સિજન છે ને 1 ના 16 છે, 16 ચોક 64 થયું. એના પછી કાર્બન 12 અને 32. ઓક્સિજન 2 છે ને, 16 દુને 32, 12 ને 32 અને 12 એટલે કેટલા થયા? 44. અને હાઇડ્રોજન અને પાણીના 1 ના કેટલા છે? 18, 18 ને 2, 18 દુને 36. તો શું કહી શકાય કે દળની દ્રષ્ટિએ 16 ગ્રામ મિથેનની 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અને 36 ગ્રામ પાણી છૂટું પડે છે. હવે એના પછી મારે જો સંખ્યા લેવી હોય, જો કેટલી રીતે તત્વયુગ્મિતિય શું છે પછી કહું. સંખ્યાની દ્રષ્ટિએ શું કહીએ? 1 મોલ એટલે કેટલા? 6.022 into 10⁻23. 2 મોલ એટલે કેટલા? તો કે 6.022 into 10⁻23 છે. એની આગળ 2 આવે. પછી 1 મોલ એટલે કેટલા? 6.022 into 10⁻23. 2 મોલ એટલે કેટલા? 6.022 into 10⁻23. એની આગળ કેટલા આવશે? 2. તો જુઓ સંખ્યા દ્રષ્ટિએ પાછો ઉદાહરણ કેવી થાય? 6.022 10⁻23 મિથેનના અણુની 2 into 6.022 into 10⁻23 ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 6.022 10⁻23 કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને 2 into 6.022 10⁻23 પાણીના અણુઓની સંખ્યા મળે છે. તો હવે એના પછી છેલ્લે જો આપેલ પરિસ્થિતિ જે પ્રક્રિયા થાય છે એસટીપીએ હોય એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણ છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, જો એ પરિસ્થિતિ હોય તો શું થાય કે 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર થાય. 1 મોલ તો અહીં 2 મોલ છે એટલે ધ્યાન રાખજો 1 મોલનું કદ હંમેશા 22.4 લીટર થાય. અને હું થોડીક પહેલા પછી તમને આના પછી વધારે ડીપમાં સમજાવું છું 22.4 લીટર શું છે. તો પછી 2 મોલ છે તો 22.4 એની આગળ આવે 2. આ શું થઈ ગયું? આખું આટલા લીટર. પછી આના કેટલા છે? 1 મોલ છે એનો મતલબ કે 22.4 લીટર. અહીંયા કેટલા છે? 2. તો 22.4 એની આગળ 2 આટલા શું થાય? લીટર. જુઓ એસટીપીએ જો આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એટલે પ્રમાણભૂત તાપમાન અને દબાણે જો આ પ્રક્રિયા થતી હોય તેમ કહી શકાય કે કદની દ્રષ્ટિએ 22.4 લીટર મિથેન વાયુની 2 into 22.4 લીટર ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે 22.4 લીટર કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે અને 2 into 22.4 into 2 H2O એટલે પાણીના અણુ છૂટા પડે છે. હવે આ વસ્તુને તત્વયુગ્મિતિ કહે છે. તત્વયુગ્મિતિ એટલે સ્ટોઇકિયોમેટ્રી. જો શું છે? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનો જથ્થો કેટલો તમે લો છો એનું અર્થઘટન અને એ લેવાથી તમને નિપજોનો જથ્થો એની સાપેક્ષે કેટલો મળે છે એનું અર્થઘટન. ટૂંકમાં કહેવાનું હોય તો ગાણિતિક રીતે પ્રક્રિયકોની આગળ સંકળાયેલા આ પૂર્વાંગો કોણ છે, આગળના ભાગની અંદર જે લગાયેલા છે એ શું નિર્દેશન કરે છે. હવે આનાથી આપણે એમ થાય કે તત્વયુગ્મ ભણવાથી આપણને શું ફાયદો? બહુ મોટો ફાયદો છે, બહુ મોટું જ્ઞાન મળે છે. કઈ રીતે? જો જેમ કે હવે મિથેનના મારી પાસે 16 ગ્રામ છે. 16 ગ્રામનું મારે સંપૂર્ણ જો મિથેનનું દહન કરવું હોય તો મારી પાસે
ઓક્સિજનના 64 ગ્રામ જોઈએ. ધારો કે હું આને આમ કાઢી નાખું અને મેં ઓક્સિજન આ રીતે કરી નાખ્યો તો ઓક્સિજન જ છે, પણ કેટલા ગ્રામ થઈ ગયા? અડધા થઈ ગયા. એટલે કેટલા થઈ ગયા? 32 ગ્રામ. હવે 32 ગ્રામ રાસાયણિક પ્રક્રિયાના સંતુલનને મેં નથી કર્યો અને મેં કીધું ઓક્સિજનની મારે જરૂર છે, ઓક્સિજન મારે વાપરવો છે, કઈ વાંધો નહીં વાપર્યો, પણ મારા સિલિન્ડરમાં 32 ગ્રામ છે. તો સમજી લેવાનું મેં લીધેલો મિથેન જે 16 ગ્રામ છે ને બધો નહીં વપરાય, ફક્ત 8 ગ્રામ જ વપરાશે. કારણ કે રાસાયણિક પ્રક્રિયાના સંતુલિત અવસ્થામાં પ્રક્રિયકોના આગળના ભાગની અંદર સહઘટકો શું બતાવે છે કે 1 મોલ મિથેનનું દહન કરવું. 1 મોલ મિથેન એટલે કેટલા? 16 ગ્રામ પદાર્થના અણ્વીય દળ જેટલું વજન. 1 મોલ મિથેનનું મારે દહન કરવું હોય તો એના માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાથી મને ખ્યાલ આવ્યો કે 2 મોલ ઓક્સિજનની જરૂર પડે છે. જ્યારે મારા સિલિન્ડરમાં કેટલો છે? 32 ગ્રામ એટલે કેટલો? 1 મોલ જ છે. તેથી સીધી જ વાત છે કે મિથેન મારો પડેલો છે 16 ગ્રામ, એનું સંપૂર્ણ દહન એ નહીં કરી શકે કારણ કે ઓક્સિજન ઓછો પડશે. તેથી કરીને મારો કેટલો? ફક્ત 8 ગ્રામ જ થશે. તેથી કરીને ધેટ્સ કોલ્ડ એ નોલેજ. આ વસ્તુ જરૂરી છે. તત્વયુગ નીતિથી શું ખબર પડે કે એક પ્રક્રિયકને બીજા પ્રક્રિયક સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે અથવા તો બીજા પ્રક્રિયકને પેલા પ્રક્રિયક સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે તમારે એક બીજા પ્રક્રિયકનું એકબીજાની સાપેક્ષે કેટલું પ્રમાણ આવશ્યક છે અને એ પ્રમાણથી તમને નિપજનું સાપેક્ષ પ્રમાણ કેટલું મળશે. જેમ કે હું અહીંયા આ ઓછું કરી નાખું, સીધી વાત છે. તેથી કરીને મિથેનના 1 મોલ દહન ન થાય, રાસાયણિક સમીકરણ થાય 1 મોલ દહન થાય ને તો જ મને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે અહીંયા 8 ગ્રામ કરું તો કેવો થઈ જાય? અડધો થઈ જાય. અડધો થઈ ગયો તો મને કાર્બન ડાયોક્સાઇડ પણ કેટલો મળે? અડધો જ મળે. તો આ 2 મળે એની જગ્યાએ એ પણ શું મળે? 2/2 એટલે આ પણ કેવું થઈ જાય? 1 જ થઈ જાય કે નહીં? તો આમ રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયકો કે નિપજોના પૂર્વગો એટલે કે આગળના ભાગની અંદર જોડાયેલા સહઘટકો એ તમને નિર્દેશન કરે છે કે આનો જથ્થો કેટલો કે જે આની સાથે કેટલો પ્રક્રિયા કરશો જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડ એટલે નિપજોમાં 1 ઘટક 2 ઘટક કે 3 ઘટક કેટલો કેટલો મળવાનો છે એનું અર્થઘટન મળે છે. પછી એ જથ્થો તમે તમારી રીતે તમે એમાં લઈ શકો છો કારણ કે તમને ખબર છે કે મોલ એટલે શું છે. તો કે મોલ એટલે પદાર્થનું આણ્વીય દળ. એટલે તમે એક મોલનો મોલ કહો તો બધાને મોલ તરીકે વર્ણન કરી શકો છો. આણ્વીય દળ કરો તો આણ્વીય દળ કરો કે મોલ કહો બસ એક હતી. સંખ્યા અણુ કેટલા છે અણુની દ્રષ્ટિએ કરી શકો છો. પછી દળ કેટલું છે તો એમાં આણ્વીય દળ કરો છો એ જ વસ્તુ આવી ગઈ. પાછી એના પર સંખ્યા કરો તો 1 મોલ એટલે 6.02 એ પણ કરી શકો અને એસટીપી તમે 1 મોલ એટલે 22.4 લીટર કદ થાય છે. તમારે જે રીતે વર્ણન કરવું હોય પણ એકવાર તમે કદનું બધાનું એકનું કદનું કર્યું એટલે બધા કદનું થાય. પછી દળનું કર્યું તો દળનું થાય, સંખ્યા હોય તો સંખ્યા થાય, મોલ થાય તો મોલ હોય તો મોલનું થાય. આને કહેવાય તત્વ યોગ મિતિ. હવે મેં તમને થોડી વાર પહેલા કહ્યું કે આમાં એસટીપી શું છે. એસટીપી થી આપણે 4 રિલેશન બંધાય છે. એમાં 3 રિલેશન તો ઓલરેડી આપણે આગળના આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર જોયેલા હતા અને ચોથું અત્યારે આવ્યું છે તો હું તમને કરી દઉં કે જો પદાર્થનું દળ આણ્વીય દળ આણ્વીય દળ એટલે શું તો કે એને આપણે શું કહેતા હતા? 1 મોલ કહેતા હતા. પદાર્થનું આણ્વીય દળ એટલે 1 મોલ. મોલની અંદર સંખ્યા કેટલી હોય? 6.022 × 10⁻23. અણુ હોય તો અણુ ને પરમાણુ હોય તો પરમાણુ, કણ હોય તો કણ, જે હોય એની સંખ્યા એટલી છે. હવે એસટીપી 1 મોલ એટલે કેટલું? એસટીપી 1 મોલ એટલે કેટલું? હમણાં આપણે કર્યું 22.4 લીટર. તો પદાર્થ છે ને ઓલરેડી આણ્વીય દળ પડેલો છે, 1 મોલ છે, 22.4 લીટર કદ છે. તો સમજી લેવાનું હવે એની અંદર સંખ્યા 6.022 × 10⁻23 જ હોય. 22. એસટીપી એ કોઈ પણ તપેલું છે, કોઈ પણ પાત્ર છે એની અંદર જો આટલી સંખ્યા હોય તો સમજી લેવાનું એનું કદ 22.4 લીટર થાય. 22.4 લીટરનું તમે વજન કરવા જાવ એટલે આણ્વીય દળ થાય. એસટીપી એ કોઈ પણ વાયુનું આણ્વીય દળ તમે કરવા જશો એટલે એ આણ્વીય દળનું કદ તમે કરશો તો કદ 22.4 લીટર થશે. અને જો એ 1 મોલ હશે અને 1 મોલનું દળ કરશો તો એનું આણ્વીય દળ તો આપણે ખબર જ છે 1 મોલનું દળ 6.0 નું દળ કેટલું થાય? આટલું થાય. અને 6.0 નું દળ આ મોલ થયું, આ દળ થયું. દળ લેશો તો 6 અને એકબીજા સાથે ગુથાયેલું છે બધી વસ્તુ. એટલે 4 વસ્તુ થઈ. કોઈ એક વ્યક્તિ આવીને એમ કે મારી પાસે એસટીપી એ અત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો છે, એનું 44 ગ્રામ વજન છે. સમજી લેવાનું 44 ગ્રામ વજન છે ને એટલે 1 મોલ છે. ત્રીજી વસ્તુ કહીએ તો 1 મોલ છે, 44 ગ્રામ છે. ત્રીજી વસ્તુ કહીએ તો 6.0 × 10⁻23 એની અંદર કાર્બન ડાયોક્સાઇડના અણુઓની સંખ્યા છે. ચોથો વિદ્યાર્થી એમ કે એમ એસટીપી છે તો સમજી લેવાનું કદ કેટલું હોય? 22.4 લીટર જ હોય.
આમ ધ્યાન રાખજો, એક સાથે કનેક્ટેડ છે. 1 મોલ 22.4, 22.4, 1 મોલ 1 મોલ, આણ્વીય દળ 22.4, 22.4, સંખ્યા 22.4, 22.4, 1 મોલ, બધું ટોટલી કમ્બાઈન છે. આખે આખું ચારે ચાર વસ્તુ એકબીજા સાથે અહીંથી આમ જાઓ આમ જાઓ આમ જાઓ આમ જાઓ, બધી વસ્તુ 1 મોલ માટે છે. 1 મોલ કહો, કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી 1 મોલ કહે અને એસટીપીએ કહે એટલે 1 મોલમાંથી બાકીના 3 અર્થઘટનો નીકળે જ. કયું 1 મોલ એસટીપીએ કોઈ પણ પદાર્થ ભરેલો હોય તો સમજી લો, પડેલો હોય તો એમ કહેવાય એનું કદ 22.4 લીટર થાય. એમાં અણુઓની સંખ્યા 6.01023 હોય અને એનું વજન કરવા જાવ એટલે એ પદાર્થ જે રહેલો છે એના આણ્વીય દળ જેટલું જ વજન થાય. આ આખું ફિક્સ જ છે. આ થઈ આપણી રાસાયણિક પ્રક્રિયાની તત્વયોગ મિતિ. હવે આપણે આની આગળ લેવાનું છે એ દ્રાવણોમાં થતી પ્રક્રિયા. દ્રાવણોમાં, હવે દ્રાવણમાં પ્રક્રિયા થાય એટલે દ્રાવણ કોને કહેવાય એ ઓલરેડી તમે 8 9 10 ની અંદર ભણેલા છો. દ્રાવણ કોને કહેવાય? દ્રાવણની અંદર 2 ઘટકો હોય, 3 ઘટકો હોય. આપણે જનરલી 2 ઘટકો જ ભણેલા છીએ દ્રાવણમાં. જેમ કે પાણી છે, પાણીની અંદર તમે ખાંડ નાખો તો શું થાય? એ ખાંડનું દ્રાવણ. ઓકે, તો 2 ઘટક થયા. અંદર પાણી છે અને ઉપરથી ખાંડ નાખ્યું. હવે આ આપણી સામાન્ય દેશી ભાષાની અંદર કહી શકીએ કે પાણીમાં ખાંડ નાખ્યું અને ખાંડનું દ્રાવણ છે. ઓકે, બરોબર છે. હવે એમાં ઉપરથી નાખેલો કે જે પદાર્થ છે એને કહેવાય દ્રાવ્ય. એ આપણને ખ્યાલ જ છે, 8 10 માં આવી ગયેલું છે. અને નીચે જેમાં નાખો છો એવું પાણી એ છે દ્રાવક. આમ દ્રાવણમાં દ્રાવ્ય પણ હોય અને દ્રાવક પણ હોય. પણ દ્રાવણ બની ગયા પછી ન તમને એમાં દ્રાવ્ય દેખાય કે ન ચોક્કસ વાહકતા ધરાવતું એટલે વહનશીલતા ધરાવતું એ પોતાનું પાણી, અંદર રહેલું પાણી હશે. કારણ કે એની ઘટતા વધી ગઈ હશે તો બંને પોતાનું રૂપ બદલાવી નાખ્યું. કેમ રૂપ બદલાવ્યું? ખાંડ દેખાતી નથી, રિયલ પાણી હતી, એ પણ ઘટ બની ગયું હશે. તો આમ જ્યારે 2 પદાર્થો એકબીજા સાથે ભેગા થાય ત્યારે એવા સમયે બંને પોતાનું રૂપ બદલી નાખે. એના મતલબ કે એક રૂપ બનાવી દે, ત્રીજું જ રૂપ, જેને ગુજરાતીમાં આપણે કહીએ ચાસણી. આ થઈ ગયું દ્રાવણ. હવે એની વ્યાખ્યા શું? વ્યાખ્યા: દ્રાવણ એટલે 2 કે તેથી વધારે પદાર્થો ભેગા થઈ અને બનેલું એક રૂપ મિશ્રણ. ત્યાં તમે એમ કહેશો કે સર તમે તો 2 જ ભેગા કર્યા, એની જગ્યાએ તમે 1 થી વધારે કેમ 2 થી વધારે? 2 મિનિમમ. એની અંદર હવે દાખલા તરીકે તમે થોડીક ફટાકડી નાખી દો અથવા મીઠું નાખી દો તો એ તમને અંદર ઉડે કે દેખાવાનું નથી. સમાંગ અને એકરૂપ, ન ફટાકડી, મીઠું કે ખાંડ કાંઈ ન દેખાય. તો 3 ઘટક હોય, એક તો દ્રાવ હોવાનો જ. દ્રાવ્ય તમે 2 નાખેલા તો એવા પ્રકારના દ્રાવણને ત્રિઅંગી દ્રાવણ કહેવાય. ત્રિઅંગી કેમ? તો કે એક તો દ્રાવક તરીકે તમારું પાણી હતું જ, ઉપર તમે ખાંડ નાખી અને પછી ફટાકડી નાખી તો અંદર ઘટકો તો 3 થયા ને. તો એવા પ્રકારના ઘટકને ત્રિઅંગી કહેવાય. હવે ધારો કે કદાચ તમે મીઠું નાખો તો 4 ચતુર્થ અંગી દ્રાવણ. પણ જનરલી આપણે 12th ની અંદર ભણવાનું જે જનરલી મોટા ભાગના દ્રાવણ આવશે એ દ્વિઅંગી દ્રાવણ જ આવે. પણ દ્રાવણની વ્યાખ્યા મેઇન વસ્તુ મહત્વની છે કે દ્રાવણ કહેવાય કોને? તો એક તો આપણે ખબર પડી ગઈ કે 2 કે તેથી વધારે પદાર્થો એકબીજા સાથે મિશ્ર થઈ અને સમાંગ અને એકરૂપ મિશ્રણ બનાવે તો આને કહેવાય દ્રાવણ. ઓકે, હવે દ્રાવણને દાખલા તરીકે હું 2 રૂપે રજૂ કરું છું. તપેલીમાં તમે સેમ ટુ સેમ 2 તપેલીમાં 1 લીટર પાણી લીધેલું છે. હવે એકમાં તમે સેજ માઇનોર ખાંડ નાખો છો, આટલી ખાંડ નાખી દો છો, અને બીજાની અંદર આટલી બધી આમ ભરી ખાંડ નાખી બંનેને હલાવી નાખ્યું. હલાવી અને પછી તમે આમ ચાખો, બીજાને ચાખો. તમે રસોડામાં કરતા મમ્મી આ તો મોળું છે, આ તો બહુ મીઠું છે. મીઠું છે અને મોળું છે એ આપણે આપણી લેંગ્વેજ વાપરી. કાશ ત્યાં સાયન્સની લેંગ્વેજ વાપરવાની થાય તો સાયન્સમાં શું કહેવામાં આવે? આ ઓછું સાંદ્ર છે, આ વધુ સાંદ્ર છે. આમ સાંદ્રતાની વ્યાખ્યા કોને કારણે આવી? દ્રાવણમાં ઉમેરેલા દ્રાવ્યના જથ્થાને કારણે તમે સાંદ્રતાની વ્યાખ્યા કહી. તો જથ્થો અંદર કદ તો સમાન જ હતું, તો દ્રાવ્યનો જથ્થો તમે કેટલો રાખો છો એની ઉપરથી સાંદ્રતા નક્કી થાય. એવું પણ થઈ શકે કે ખાંડ બંનેમાં સમાન નાખી પણ એકની અંદર 1 લીટર પાણી રાખ્યું ને એકની અંદર બહુ વધારે સિન્ટેક્સની ટાંકી નાખી દીધી તો પણ તમે દ્રાવ્યનો જથ્થો સરખો જ રાખ્યો છે તો પણ તમને એક મોળું લાગશે અને એક તમને વધારે ગળ્યું લાગશે. આમ
દ્રાવણની સાંદ્રતા દ્રાવણમાં રહેલા કોઈ ઘટકનું પ્રમાણ કેટલું છે એને અનુલક્ષીને નક્કી કરવામાં આવે છે. તો આ દ્રાવણની સાંદ્રતા નક્કી કરવા માટે શું કોઈ એકમ ખરા? એકમ છે. તમે લેબોરેટરીની અંદર જાઓ તો તે બોટલ પર લખેલું 1 normal HCl, 1 normal, 1 NaHCl, 1 MHCl, 1 MHCl, 10% weight by weight, 10% weight by volume, HCl, HCl. આ બધા છે તો આપણા HCl ના દ્રાવણો, એટલે બધા ખાંડના દ્રાવણો છે, પણ દરેકની સાંદ્રતાનો ઉલ્લેખ અહીંયા છે. નોર્માલિટી, આ છે મોલારિટી, આ છે મોલારિટી, આ વજનથી વજન ટકાવારી અને આ વજન કદથી ટકાવારી. આ બધી જ શું બતાવે છે? દ્રાવણની સાંદ્રતા બતાવે છે. તો દ્રાવણની સાંદ્રતા બતાવવા માટેના એકમો છે. કયા કયા એકમો? તો કે નોર્માલિટી, મોલારિટી, મોલારિટી, percentage weight by weight, percentage weight by volume. આ બધી જ દ્રાવણની સાંદ્રતા દર્શાવવા માટેના એકમો છે. આ બધા જ એકમોને આપણે વિસ્તૃતપૂર્વક અને ઊંડાણમાં સમજી અને પછી એના દાખલા લેશું. આ બધું જ આના પછીના લેક્ચરની અંદર દ્રાવણની સાંદ્રતા વિશે વધારે ડીપમાં જોઈશું, દાખલા એના જોઈશું, અને એક સાંદ્રતાનું બીજી સાંદ્રતામાં રૂપાંતર વખતે શું ધ્યાન રાખશું, કોણ કદ આધારિત છે, કોણ વજન આધારિત છે, કોઈમાં દ્રાવકનું વજન લેવું છે, પછી આની ટકાવારીનું આનું સૂત્ર આપણે સહજતાથી કેવી રીતે યાદ રાખવું, એની ટ્રીક, એ બધું જ તમને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર બધું જ સારી રીતે ઊંડાણપૂર્વક લેશું. અત્યારે આપણે અહીંયા આ લેક્ચરને સ્ટોપ કરીએ. ફરીથી આ જ જોશ સાથે નવા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.